હેલો ખેડૂત મિત્રો, આજે આપણે આ વિડીયોમાં એનપીકે પોષક તત્વો જેમ કે નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટેશિયમ આ ત્રણેય મુખ્ય પોષક તત્વોમાંથી આજે આપણે નાઇટ્રોજન મુખ્ય પોષક તત્વોની વિગતવાર માહિતી મેળવીશું. તો મિત્રો, આમાં આપણે જાણીશું કે નાઇટ્રોજન તત્વમાં ઉણપના લક્ષણો આપણને પહેલા તો કયા કયા જોવા મળે છે. તો મિત્રો, પહેલા તો પાંદડા પીળા થવા. આપણે જેમ કે આ બટાકાનું પાંદડું છે, તો એની જે પાંદડી છે એ અને એના જે કોષો હોય છે, એ કોષો એ જે આપણે કામ કરવાનું બંધ કરી નાખે છે અને એ ધીમે ધીમે પીળા કરવાનું શરૂ કરી દે છે. બીજું છે વૃદ્ધિમાં અટકાવ. મિત્રો, આપણે જોયું છે કે અમુક જગ્યાએ આપણા ખેતરમાં બટાકાનો વિકાસ બરોબર કરતો નથી, ત્યાં વિકાસ અટકાઈ જાય છે. તો મિત્રો, આપણે નાઇટ્રોજનની ઉણપ હોય છે. અને ત્રીજું છે ફૂલ અને ફળોમાં ઓછું ઉત્પાદન. તો મિત્રો, નાઇટ્રોજન ઓછું પ્રમાણમાં હોય તો એનું પણ એક આ લક્ષણ જોવા મળે છે. અને મિત્રો, નાઇટ્રોજન તત્વમાં એના મુખ્ય સ્ત્રોતો કયા છે? આપણને નાઇટ્રોજન તત્વ ક્યાંથી પ્રાપ્ત થાય છે? તો મિત્રો, પહેલા તો છે જૈવિક ખાતર તરીકે. તો એમાં ગાયનું છાણ, આપણે જે છાણિયું ખાતર કહીએ છીએ, એમાં પણ નાઇટ્રોજન તત્વ રહેલો છે. પછી લીલા ખાતરો. ખેડૂત મિત્રો, લીલા ખાતરો એટલે આપણે ઘણીવાર આપણે ખેતરમાં આપણે ચોમાસામાં શણ કે એવું બધું વાવતા હોઈએ છીએ અને એ મોટું થાય એટલે આપણે રોટાવેટર હાંકીને એનું જમીનમાં મિક્સ કરી દેતા હોઈએ છીએ અને જે સડી જાય એનું સરસ રીતે લીલું ખાતર પણ તૈયાર થાય છે. અને છેલ્લું છે કમ્પોસ્ટમાંથી. અને હવે બીજો પ્રકાર જોઈએ તો રાસાયણિક ખાતરોમાંથી. તો ખેડૂત મિત્રો, રાસાયણિક ખાતરમાં યુરિયા ખાતર મેઇન છે, કારણ કે યુરિયા ખાતરની અંદર જ 46% નાઇટ્રોજન રહેલું છે. અને પછી વાત કરીએ તો એમોનિયા સલ્ફેટ. આમાં સલ્ફેટ અને નાઇટ્રોજન બંને મિક્સ હોય છે. ડીએપીમાં પણ નાઇટ્રોજન તત્વ રહેલું છે બીજા તત્વો સાથે. અને એનપીકે, આમાં 3 તત્વોમાં નાઇટ્રોજન પણ રહેલું છે. અને છેલ્લું છે વાતાવરણ. ખેડૂત મિત્રો, વાતાવરણમાં પણ નાઇટ્રોજન રહેલું છે. 78% જેટલું વાતાવરણમાં નાઇટ્રોજન રહેલું છે. પણ મિત્રો, આ જે નાઇટ્રોજન છે એ સીધું આપણા જે હોય છે પાકને કે વાવેતરને એને મળતું નથી. એના માટે બેક્ટેરિયા દ્વારા લાંબી ખૂબ બધી મોટી પ્રોસેસ થાય છે, ત્યારે થોડા ઘણા અંશે આપણને નાઇટ્રોજન મળે છે. તો મિત્રો, આપણે આ નાઇટ્રોજનની વાત થઈ પૂરી. હવે આપણે વાત કરીશું ફોસ્ફરસની.